રાજકોટમાં બની હત્યાની ઘટના, મારામારીની ઘટના હત્યામાં ફેરવાઈ। 25મી જૂને રાજકોટના શિવાજીનગરમાં બનેલી મારામારીની ઘટના ફેરવાઈ હત્યામાં। મારામારીમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રકાશ જાદવનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। 25મી જૂને રાત્રે 9 વાગે શિવાજીનગરમાં મૃતક પ્રકાશ જાદવ અને તેના કાકા વિજય જાદવ પર 5થી વધુ શખ્સોએ હુમલો કર્યો હતો। હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રકાશ જાદવને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં આજે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। ફરિયાદના આધારે થોરાળા પોલીસે તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન ખુલાસો થયો કે અનિલ પરમાર નામનો આરોપી અગાઉ મૃતક પ્રકાશના કારખાનામાં કામ કરતો હતો। જો કે કામકાજ શીખીને અનિલે પોતાનો અલગ ધંધો શરૂ કરી સસ્તામાં કામ કરી આપતા ઝઘડો થયો। આ ઝઘડામાં સુનિલ, અનિલ, રમેશ, હંસા અને ભરત સહિતના આરોપીઓએ પ્રકાશ અને તેના કાકા વિજય જાદવ પર હુમલો કર્યો, જેમાં પ્રકાશ સહિત સામે પક્ષે ભરત પરમાર અને રમેશ પરમારને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાલ થોરાળા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી।